લક્ષ્ય તરફ મક્કમપણે આગળ વધી રહ્યો છે. કોરોના જેવી મહામારી સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યાર સુધીમાં 177 કરોડથી વધુ સ્વદેશી રસીના ડોઝ નિઃશુલ્ક આપી દેશની જનતાને સુરક્ષિત કરવાની કામગીરીને સમગ્ર વિશ્વ બિરદાવી રહ્યું છે. આ અભિયાનમાં સૌના સાથ અને સહકારથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની અમારી સરકારે પણ પાત્રતા ધરાવતા 15 વર્ષથી ઉપરની વયના અંદાજિત 5.25 કરોડ વસ્તી ધરાવતા 10 કરોડથી વધુ ડોઝનું વિનામૂલ્યે રસીકરણ પૂર્ણ કરી આ મહામારી સામે લોકોને સુરક્ષા કવચ પૂરું પાડેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, અમે પડકારો અમને હંફાવી ન શક્યા. અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે. કર્મયોગથી લોકસેવા કરતા કરતા અમે અમૃતકાળની વાટ પકડી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અનેક પડકારોનો સામનો કરી દેશની અર્થવ્યવસ્થા દુનિયાના મોટા દેશોમાં સૌથી ઝડપી વિકાસ ધરાવતી અર્થવ્યવસ્થા બની છે. આવતા વર્ષોમાં $5 ટ્રિલિયન ઇકોનોમી ક્લબમાં સામેલ થવા જઈ રહ્યો છે. ભારતની આ વિકાસ કૂચમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે 2002માં ગુજરાતની ધુરા સંભાળી ત્યારે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન ફક્ત 1.25 લાખ કરોડ હતું. અમારી સરકારોના પ્રમાણિક અને પરિણામલક્ષી વહીવટ તેમજ અવિરત પ્રયત્નોથી 2 દશક પછી રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન 20 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકમાં પણ ધરખમ વધારો થઈ 20 વર્ષ પછી માથાદીઠ આવક 19,823થી વધીને 2,14,809 પર પહોંચી છે. માનનીય અધ્યક્ષ મહોદયા, સરળ, સહજ અને સૌમ્ય સ્વભાવના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણાયક નેતૃત્વ લોકસભાને વરેલી અમારી સરકારના પ્રયાસોનો ફળ સ્વરૂપે ભારત સરકારના ગુડ ગવર્નર ઇન્ડેક્સ ગુજરાતે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. એ માટે બધા કર્મચારીઓ અને નાગરિકોને અભિનંદન આપું છું. રેશન કાર્ડ, જન્મ મૃત્યુના પ્રમાણપત્ર, આવકના દાખલા, મહેસૂલી દસ્તાવેજ જેવી 280 જેટલી સેવાઓને અમારી સરકારે ડિજિટલ સેવા સેતુના માધ્યમથી ઘર આંગણે પહોંચાડેલ છે. સરકારી યોજનાઓનો લાભ લેવા રજૂ કરવાના થતા આવકના દાખલાની મુદત 3 વર્ષ સુધી વધારેલ છે. સ્ટેમ્પ પેપર ઉપર કરવાના થતા એફિડેવિટની જગ્યાએ સેલ્ફ ડિક્લેરેશનને માન્યતા આપી અમે વહીવટી સરળતાની દિશામાં ઘણું અગત્યનું પગલું ભર્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીએ જનધન યોજના, આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને જોડી દરેક વ્યક્તિને સંસ્થાગત નાણાકીય માળખામાં લાવી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેવો સંકલ્પ વ્યક્ત કરેલ છે. આ સંકલ્પને સાકાર કરવા અમારી સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે વિવિધ યોજનાઓ માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારી લાભાર્થીઓના બેંક ખાતામાં વિના વિલંબે સહાયની રકમ જમા થાય તે માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની પદ્ધતિ અમલી બનાવેલ છે. દર વર્ષે અંદાજે 20,000 કરોડ જેટલી રકમની સહાય ડીબીટી થકી સીધી રીતે લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે. વચ્ચે કોઈ આવતું નથી. સરકારી આવકો સ્વીકારવા સાયબર ટ્રેઝરી હેઠળ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ અમલમાં મૂકી સરકારે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપેલ છે. ખેડૂતોની આવકમાં ઉત્તરોત્તર વધારો થાય અને ખેતી વધારે પોષણક્ષમ બને એ માટે સરકારે અનેકવિધ પગલાં લીધેલ છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે એ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહેલ છે. ડાંગ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો બનેલ છે. ધરતીપુત્ર ખેડૂતો પર આવી પડેલી કુદરતી આપદાના સમયે સરકારે વિના વિલંબે મહત્વના રાહતના પગલાં લીધા છે. કૃષિ ક્ષેત્રે હાલ ખરીફ પાક માટે ટૂંકી મુદતના ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે. અનેક ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત હતી અને ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે એ માટે આ નવી યોજનાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષ મહોદયા, પશુપાલકો અને માછીમારો તરફથી
ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપી ધિરાણ વ્યાજ આપવાની માંગણી ઘણા સમયથી થતી હતી. આ બંને ક્ષેત્રોને પણ બેન્કિંગ વ્યવસ્થાથી જોડી ઉત્પાદકતા વધારવા માટે પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજનાથી બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8 થી 10 હજાર કરોડનું રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે. માનનીય અધ્યક્ષ મહોદય, ભારતીય સંસ્કૃતિમાં ગાયની મહત્તા અતુલ્ય છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણના સમયથી જ ગૌ સેવા, ગૌપાલન અને ગૌરક્ષણને મહત્વ આપવામાં આવે છે. ગૌધન સંરક્ષણ અને સંવર્ધન તથા દેશી ગૌવંશની જાળવણીને પ્રોત્સાહન આપવા અમારી સરકાર કાર્યરત છે. ગૌવંશના નિભાવ અને જીવદયા માટે સરકાર સાથે બિનસરકારી અને સેવાભાવી સંસ્થાઓ પણ અમૂલ્ય ફાળો આપી રહેલ છે. રાજ્યમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા હજારોની સંખ્યામાં ગાયો અને મૂંગા પ્રાણીઓની પાંજરાપોળ અને ગૌશાળામાં સેવા થઈ રહી છે. ગૌવંશ પ્રત્યે અમારી સરકારના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના માટે આગામી વર્ષે રૂપિયા 500 કરોડની જોગવાઈ કરેલ છે. વધુમાં રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ પ્રયત્નો માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિશ્વ બેંકના સહયોગથી 10,000 કરોડ જેવી માત્ર રકમના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના માધ્યમથી 70 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિર્ધાર છે. માનનીય અધ્યક્ષ મહોદય, મહિલાઓ તેમજ બાળકો સમાજના આધારસ્તંભ છે. આજની કિશોરીઓ આવતીકાલની માતાઓ છે. જીવનચક્રના દરેક તબક્કે મહિલાઓને આરોગ્ય તેમજ પોષણની કાળજી તંદુરસ્ત ભાવિ પેઢી માટે જરૂરી છે. મહિલાની સગર્ભાવસ્થાથી બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે. જેથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરેલ છે. તેના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રોન્યુટ્રન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે આવતા 5 વર્ષમાં રૂપિયા 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આવતા 5 વર્ષમાં 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિનામૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય વડાપ્રધાનશ્રીના PM ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ દેશમાં આંતરમાળખાકીય સગવડોને સુદૃઢ કરવા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના હેઠળ 100 લાખ કરોડના પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવેલ છે. અમારી સરકારોના અથાગ પ્રયત્નોથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી અમારી સરકારે અનેકવિધ માળખાકીય જે પ્રોજેક્ટો કર્યા છે તેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ તેમજ નીતિનભાઈના જે સહયોગથી ગુજરાતે જે માળખું ઊભું કર્યું છે, પરિવહન ક્ષેત્રે ગામોગામ પહોંચતું રૂપિયા 1,24,000 કિલોમીટર સડકોનું સુયોજિત નેટવર્ક, ઉર્જાના ક્ષેત્રે 12 માસ 24 કલાક વીજળી પૂરી પાડતું 17 લાખ કિલોમીટરથી વધુનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ અંદાજે 70,000 કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક, ગેસ વિતરણ ક્ષેત્રે
દેશના કોઈ રાજ્યમાં ન હોય તેવું 27 કિલોમીટરનું બલ્ક 2700 કિલોમીટરનું બલ્ક ટ્રાન્સમિશન પાઇપલાઇન તેમજ 31,000 કિલોમીટરનું વિતરણ પાઇપલાઇન નેટવર્ક. સિંચાઈ ક્ષેત્રે પાણીની અછતમાંથી મહદઅંશે મુક્તિ આપતી સરદાર સરોવર યોજનાને 63,000 કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક. પીવાની પાણી માટે 3,000 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન અને 1,20,000 કિલોમીટરનું વધુ લંબાઈની વિતરણ પાઇપલાઇનનું વિશાળ નેટવર્ક તૈયાર થયેલ છે. આ માટે આપણે તત્કાલીન મુખ્યમંત્રી અને ત્યાર પછીના બધા સરકારી મુખ્યમંત્રીઓ અને આપણા દૂરંદેશી નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે. આગામી દિવસોમાં માળખાકીય ક્ષેત્રે વધુ રોકાણ કરી ગુજરાત લોકોની સુખાકારી તેમજ અર્થતંત્રને વેગ આપવા સરકાર કૃત સંકલ્પ છે. નૈસર્ગિક સોગાદસમા 1600 કિલોમીટરના દરિયા કિનારે અમારી સરકારે સુયોજિત બંદર નીતિ થકી નાના મોટા 40 કરતાં વધારે બંદરો અને સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરેલ છે. દેશના આયાત નિકાસમાં ગુજરાત 22% ફાળા સાથે સર્વોચ્ચ સ્થાને છે. આમ ગુજરાત દેશ માટે વૈશ્વિક વેપારનું ગેટવે બનેલ છે. હાલમાં વિદેશોમાં થતા સોના ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું સૌથી પહેલું બુલિયન માર્કેટ આખા ભારતમાં પહેલીવાર શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વિશ્વ કક્ષાની બેન્કિંગ, લીઝિંગ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ અને આર્બિટ્રેશન સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે. અત્યાર સુધી આપણા જે કેસો ચાલતા હોય વિદેશ વેપારના એ બધા સિંગાપોર અને લંડન અને બહારની સિટીઓમાં ચાલતા હતા. પહેલી વખત આ સેન્ટર આપણને અમદાવાદને ગિફ્ટ સિટી માટે મળે છે. એ માટે આપણે માનનીય નરેન્દ્રભાઈનો ખાસ આભાર માનીએ. સુવહન પરિવહન માળખાને લીધે માલસામાનની સરળતાથી હેરફેર અંગેના કેન્દ્ર સરકારના લોજિસ્ટિક ઇન્ડેક્સ એટલે કે લીડ્સ ગુજરાત સરકાર સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ ક્રમે આવેલ છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસ અને અમારા લોકાભિમુખ સુશાસનની ફળશ્રુપે વર્ષ 2020-21માં દેશનું સૌથી વધુ 1,63,000 કરોડનું વિદેશી મૂડીરોકાણ FDI ગુજરાતમાં આવેલ છે, જે દેશના કુલ રોકાણના 37% જેટલું થાય છે. જે સાબિત કરે છે કે ગુજરાત હંમેશા બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થકી ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના યુવાનો વધુ કૌશલ્ય મેળવી સુસજ્જતા સાથે તેનો લાભ મેળવી શકે એ હેતુથી અમારી સરકારે કૌશલ્યાધિ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે. નવા ભારતના નિર્માણમાં સ્ટાર્ટઅપનું મહત્વ ધ્યાને લઈ માનનીય વડાપ્રધાનશ્રીએ 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે જાહેર કરેલ છે. ભારતના સ્ટાર્ટઅપનો સ્વર્ણિમ યુગ શરૂ થયો છે, ત્યારે ગુજરાતના યુવાનો તેની સાથે તાલમેલ મેળવી શકે એ હેતુથી અમારી સરકારે યુવાનોને આર્થિક મદદ કરતી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 જાહેર કરેલ છે. આધુનિક ટેકનોલોજી અને ડ્રોનના ઉપયોગથી સર્વિસ ડિલિવરીની કાર્યક્ષમતા વધારવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારો કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ડ્રોન સર્વિસ પ્રોવાઇડરોની ક્ષમતા વર્ધન માટે ડ્રોન સંશોધન અને વિકાસ કેન્દ્ર તેમજ ડ્રોનના તાલીમ સંસ્થાઓ સ્થાપી કૃષિ, જમીન માપણી, આરોગ્ય, માળખાકીય કામો, કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકારે રોજગારીની નવી તકો ઊભી કરવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણોને વેગ આપવા નવી આઈટી નીતિની જાહેરાત કરેલ છે. આ નીતિ અંતર્ગત વિશ્વકક્ષાના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માનવબળ થકી ગુજરાતમાં આઈટી ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય છે. બાયોપાસ પ્લાસ્ટિકથી શરૂ થઈ જીન સ્પ્લાઇસિંગ અને સ્ટેમ સેલ થેરેપી જેવી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સરકારે બાયોટેકનોલોજી નીતિ જાહેર કરેલ છે. આ નીતિથી આઈટી અને બીટી એક્સપોર્ટમાં ધરખમ વધારો થવાથી રાજ્યમાં 2 લાખ કરતાં વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે.
માનનીય અધ્યક્ષ મહોદયા, ઉત્તમ અને પરિણામલક્ષી વહીવટ માટે સારું નાણાકીય વ્યવસ્થાપન અનિવાર્ય છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા 2 દશકમાં ગુજરાત ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેનું બજેટ રજૂ કરી વિકાસના કાર્યો માટે ક્યારેય પણ ઓવરડ્રાફ્ટ લીધા સિવાય નાણાંની ફાળવણી કરી છે. કોરોનાની મહામારીને કારણે અર્થવ્યવસ્થા પર આવી પડેલ સંકટમાંથી બહાર નીકળી રાજ્ય આ વર્ષે જીએસડીપીમાં 13% જેવો ડબલ ડિજિટ વૃદ્ધિદર મેળવશે. સદીની સૌથી ભયાનક મહામારીના કારણે ઉદ્ભવેલ આર્થિક સંકટ વચ્ચે પણ નાણાકીય જોગવાઈમાં વધારો કરીને વિકાસને વેગ આપતું તેમજ સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂપિયા 2,43,965 કરોડનો અંદાજપત્ર આ સન્માનનીય ગૃહમાં રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7,737 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાય થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક 6,000 આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત આજ સુધીમાં ગુજરાતના આશરે 61 લાખ ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં 10,000 કરોડ પ્રાપ્ત થયેલ છે. ખેડૂતોના વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા 8,300 કરોડ જેવી માપતર રકમની સબસિડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓ આઝાદીના અમૃત મહોત્સવ પહેલા એટલે કે સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણમાં આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને અભિયાનમાં જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે. તે માટે જોગવાઈ રૂપિયા 100 કરોડ. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઈ રૂપિયા 213 કરોડ. ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા માટે કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઈ રૂપિયા 35 કરોડ. વન્ય પ્રાણીઓથી પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સિંગમાં સહાય માટે જોગવાઈ રૂપિયા 20 કરોડ. અમારા રાઘવજીભાઈની વારંવારની રજૂઆત હતી. રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા 10 કરોડ. બાગાયત ખાતાની યોજનાઓમાં માટે જોગવાઈ 359 કરોડ 369 કરોડ. કમલમ ડ્રેગન ફ્રૂટ વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઈ 20 કરોડ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10,000 ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઈ રૂપિયા 10 કરોડ. કૃષિ યુનિવર્સિટી હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઈ રૂપિયા 757 કરોડ. પશુપાલનને ખેડૂતોના ટૂંકી ધિરાણના પર વ્યાજ રાહત માટે જોગવાઈ રૂપિયા 300 કરોડ. ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જોગવાઈ રૂપિયા 500 કરોડ. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ ખર્ચ તેમજ વ્યવસ્થા માટે જોગવાઈ રૂપિયા 50 કરોડ. માન્ય અધ્યક્ષશ્રી, મત્સ્ય ઉદ્યોગ પણ આપણા
ગુજરાતના અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. મત્સ્ય ઉદ્યોગ પ્રભાગ માટે જોગવાઈ ₹880 કરોડ. માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2000 લીટરનો વધારો કરી સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું. સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના પેટે જોગવાઈ ₹230 કરોડ. સાગર ખેડૂતોને ટૂંકી મુદતના ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવા જોગવાઈ ₹75 કરોડ. 5 બારમાસી બંદરો નવા બંદર વેળાવર 2, મઢવાડ, પોરબંદર 2 અને સૂત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ ₹201 કરોડ. માનનીય અધ્યક્ષ શ્રી, સહકાર વિભાગની માંગણીઓમાં ખેડૂતોને ખરીફ, રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઈ ₹1250 કરોડ. સહકારી ખાંડ મિલોને પુનર્વિત કાર્યાન્વિત કરવા માટે લોન પેટે ₹10 કરોડ. જે ખાંડ મંડળીઓ નબળી છે, ઇથેનોલનો સરકારે ઉમેરો કરવાની જે રજા આપી છે, એના લીધે ખાંડ મંડળીઓ જો પુનર્જીવિત થાય તો અર્થતંત્રમાં સારો ફાળો આપી શકે એ હેતુથી આ કરવામાં આવ્યું છે. જળ પ્રભાગ અને માટે 5339 કરોડની જોગવાઈ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાનું કામ મહદઅંશે પૂર્ણ થતાં 69 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપ સિદ્ધાંતને ધ્યાને લઈ જળ સંશોધનના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજના કામગીરી પૂર્ણ થયેલ છે, જ્યારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં માં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરી પાડતા જળાશયોને નર્મદાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જોગવાઈ ₹710 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, આપશ્રીની પણ વારંવારની રજૂઆત અમારા સાંસદ વિનોદભાઈ ચાવડા અને ત્યાંના બધા ધારાસભ્યોની રજૂઆતને અનુલક્ષીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે અગત્યનો નિર્ણય લીધો કે કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 લાખ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઈ સુવિધાઓના આયોજન માટે 4359 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1,14,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ ₹272 કરોડ. કચ્છમાં આગામી 5 વર્ષમાં ₹350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો, પાણી સંગ્રહ માટેની હાઇડ્રોલિક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે ₹65 કરોડ. સાબરમતી નદી પર 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઈ ₹35 કરોડ. ધરોઈ બંધ પરિક્ષેત્રને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ બનાવવા અને આત્રધામ તરીકે વિકસાવવા ₹200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટેની જોગવાઈ ₹30 કરોડ. ખાસ કરીને કપડવંજ, કઠલાલ, મહેદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકામાં આગામી 5 વર્ષમાં ₹200 કરોડની કિંમતની રિચાર્જ વેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કિંગ, તળાવોની કેપેસિટી વધારવી કામગીરીનો તબક્કાવાઈ કરવાનું આયોજન છે. આ માટે જોગવાઈ 14 કરોડ. અમારા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈની ખાસ આ રજૂઆતને વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા માટે રિચાર્જિંગ માટે 308 કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ 15 કરોડ. દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ પર
મોટા ચેકડેમો, બેરેજો, વિયર 500 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ માટે કામગીરી રૂપિયા 94 કરોડ. પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂપિયા 133 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત 23 ગામોને લાભ આપવા માટે જોગવાઈ રૂપિયા 35 કરોડ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઈના લાભ આપવા બિલ્લીમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઈ ખાડાશ વધતી અટકાવવા, ભૂગર્ભ જળને રિચાર્જ કરવા રૂપિયા 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન. અમારા ધારાસભ્યશ્રીઓ અને મંત્રી શ્રી નરેશભાઈ, પિયુષભાઈની આ રજૂઆતને આમાં ધ્યાન. પૂર્ણા નદી પર વિરાડ કસ્બા ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટર બાંધકામ માટે રૂપિયા 250 કરોડની આયોજન. આ માટે અમારા સાંસદ નવસારી શ્રી CR પાટીલ સાહેબ અને ઘણા બધાની જે રજૂઆત હતી તેનો આ વખતે અમલ કરવામાં આવ્યો છે. ભાડભૂત બેરેજ નર્મદા નદી પર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષા ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 1240 કરોડ. નર્મદા યોજના માટે જોગવાઈ રૂપિયા 6090 કરોડ. સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ 2017માં પૂર્ણ થયેલ છે. આ યોજનાના પાણીનો સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષે કચ્છ બ્રાન્ચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાત નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મિસિંગ લિંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. છેલ્લા 2 દશકામાં અંદાજે 21 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ સ્થાપિત કરી 13 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ 1 લાખ હેક્ટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જોગવાઈ રૂપિયા 500 કરોડ. પાણી જીવનનો અગત્યનો ભાગ છે. પાણી પુરવઠામાં પ્રભાગ માટે રૂપિયા 5451 કરોડની જોગવાઈ. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠાનું નિર્માણ કરવામાં આવેલ છે. તેનાથી 238 શહેરો અને 14,000થી વધુ ગામોને જોડવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકેલ નલ સે જલ યોજના દ્વારા 93% વધુ ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ મેળવેલ છે. આવનારા સમયમાં બાકી રહેલા ઘરોને પીવાનું પાણી પહોંચાડી 100% સિદ્ધિ મેળવવામાં સરકાર કૃત સંકલ્પ છે. માનનીય અધ્યક્ષ મહોદય, જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલ યોજના દ્વારા દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડનાર કેન્દ્ર સરકારના 2500 કરોડ અને રાજ્ય સરકારના 3040 કરોડ સહિત કુલ 5540 કરોડનું આયોજન છે. આદિજાતિ વિસ્તારના 6627 ગામ ફળિયાને પીવાના પાણીની સુવિધા આપવા પ્રગતિ હેઠળની 6653 કરોડની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળના 123 કામો માટે જોગવાઈ રૂપિયા 709 કરોડ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવા નાવડા, બોટાદ, ગઢડા, ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટર બલ્ક પાઇપલાઇનના અંદાજિત રૂપિયા 1020 કરોડના કામો પ્રગતિ હેઠળ છે, જે માટે જોગવાઈ રૂપિયા 310 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, ભાવનગર, ગીર સોમનાથ
અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાઓની પાણી પૂરું પાડવા ઢાંકીથી નાવડા સુધીની 97 કિલોમીટર 500 mld ક્ષમતાની નવી બલ્ક પાઇપલાઇનનું આયોજન છે, જેની અંદાજિત કિંમત ₹1044 કરોડ છે. આ માટે જોગવાઈ ₹500 કરોડ. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના છેવાડાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે 4 જુદી જુદી જગ્યાએ 27 કરોડ લીટર ક્ષમતાના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાના કામો માટે જોગવાઈ ₹400 કરોડ. આપણે અત્યારે જ કોરોના મહામારી સામે લડીને બેઠા થઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ₹12,240 કરોડની જોગવાઈ. મોનિટરિંગ કરવા તેમજ આયન તત્વની ઉણપ દૂર કરવા તેમજ આયન સુક્રોઝના ઇન્જેક્શન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઈ ₹5 કરોડ. બાળકોને સઘન પોષણ આપવા બાલ અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઈ ₹20 કરોડ. નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ખિલખિલાટ 90 વાહનો ઉપલબ્ધ કરવા માટે જોગવાઈ ₹5 કરોડ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતન મા યોજનામાં રાજ્યના 80 લાખ કરતાં વધુ કુટુંબોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવાયેલ છે. આ યોજના માટે જોગવાઈ ₹1556 કરોડ. સિંગરવા અમદાવાદ અને ડીસા બનાસકાંઠાની પેટા જિલ્લાની કક્ષાની હોસ્પિટલો અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે 36 કરોડના આયોજન પૈકી જોગવાઈ ₹8 કરોડ. વાપીમાં 100 બેડની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. ઊંઝા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાઇકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવાની જોગવાઈ ₹2 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વધુ ડોક્ટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં 31 કોલેજ કાર્યરત છે, જેમાં 5700 MBBSની અને 2000 PGની સીટો ઉપલબ્ધ છે. હાલ બીજી 5 મેડિકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળિયા અને વેળાવળ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય નરેન્દ્રભાઈના દૂરંદેશી નેતૃત્વના કારણે રાજ્યમાં 2001માં 10 મેડિકલ કોલેજો અને 1275 સીટો હતી, જે વધીને 31 કોલેજો અને 7700 સીટો થયેલ છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોને પ્રોત્સાહન આપવા હેલ્થ નીતિ જાહેર કરેલ છે, જેમાં 100 કરોડ સુધીની સહાયની જોગવાઈ છે. રાજ્યમાં કોલેજો અને સીટોની સંખ્યા વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. માનનીય અધ્યક્ષશ્રી, દર્દીને તમામ સુવિધા મળી રહે તે માટે SSG હોસ્પિટલનું આધુનિકીકરણ કરી તેમાં સ્પાઇન, કિડની અને આંખોના રોગની ઘનિષ્ઠ સારવાર મળે તે માટે 200 કરોડના આયોજન પૈકી જોગવાઈ 30 કરોડ. ઋષિકેશભાઈ સાંભળો છો ને? દર્દીઓને હૃદય રોગ સંબંધિત દરેક જિલ્લો, તાલુકો બધાને આવરી લીધેલા છે. દર્દીઓના હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડિયક કેથ લેબ અને હોસ્પિટલની સુવિધા માટે ₹150 કરોડના આયોજન પૈકી જોગવાઈ 23 કરોડ. વડોદરાની પણ આ ઘણા વખતથી માંગણી હતી. એમ્સ રાજકોટ ગયા પછીની આ માંગણી એ લોકોની સંતોષાઈ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 900 બેડની સુવિધા સાથે નવીકરણ માટે 450 કરોડની થકી જોગવાઈ ₹68 કરોડ.
સુરત સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડિંગ તેમજ હયાત સુવિધાઓના વિસ્તૃતીકરણ માટે 150 કરોડના આયોજન પૈકી જોગવાઈ ₹23 કરોડ. 5 સામૂહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 100 કરોડના આયોજન પૈકી 10 કરોડ. પીડીયુ રાજકોટ ખાતે 500 પથારીની ક્ષમતા ધરાવતી મેટર્નિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઈ 14 કરોડ. તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ શરૂ કરવાનું આયોજન છે, જેના માટે જોગવાઈ 12 કરોડ. નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનના બાંધકામ માટે જોગવાઈ 1 કરોડ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ મહોદયા, મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકેલ છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા તબક્કાઓ પર ભાર મૂકી સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતા હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઈમાં 42% જેટલો 42% જેટલો ધરખમ વધારો ગૃહ સમક્ષ રજૂ કરું છું. સગર્ભા ધાત્રી માતા અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવર દાળ, 2 કિલો ચોખા અને 1 કિલો ખાદ્ય તેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે જોગવાઈ આગામી વર્ષે જોગવાઈ ₹811 કરોડ. ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેના ધોરણો ઉદાર કર્યા છે, જેથી 3 વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી 11 લાખ સુધી પહોંચી છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઈ ₹917 કરોડ. આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિવાસી વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકાઓમાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યક્તિ થતા ખર્ચમાં 50% વધારો કરવાની હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઈ ₹118 કરોડ. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹1526 કરોડની જોગવાઈ. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલી આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના તમામ એનએફએસએ લાભાર્થીઓને કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઈમાં 24% જેટલો માપતર વધારો કરી હું ગૃહ સમક્ષ રજૂ કરું છું. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએ હેઠળ નોંધાયેલ પરિવારોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવર દાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે. તુવર દાળ ઉપર પ્રતિ કિલો ₹20ની રાહત આપવામાં આવતી હતી, જેના કારણે બજાર ભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીઓને મંડાણ ભાવમાં ફેરફાર જોવા મળતો હતો. સબસિડીની રકમ ₹40થી વધારી આ યોજના હેઠળ 50 પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવર દાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વધારાની સબસિડી સાથે આ યોજના માટે જોગવાઈ ₹225 કરોડ. તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્વોના સમાવેશ રોજિંદા જીવનમાં ભોજનમાં થાય તે જરૂરી છે. રાજ્યમાં હાલના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સિંગલ ફોર્ટિફાઈડ આયોડિન મીઠું આપવામાં આવે છે. હવે આયોડિન ઉપરાંત આયર્ન
સર્ટિફિકેશન કરવામાં આવશે. ડબલ ફોર્ટિફાઈડ મીઠું તમામ 70 લાખ NFSA પરિવારોને દર માસે ફક્ત ₹1 ભાવે આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹76 કરોડ. 50 વિકાસશીલ તાલુકાઓમાં આવેલ NFSA લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબ દીઠ તુવર દાળ ઉપરાંત 1 કિલો ચણાનું વિતરણ ₹30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ ₹50 કરોડ. શિક્ષણ એ કોઈપણ સમાજ માટે અગત્યનું પરિબળ છે. શિક્ષણ વિભાગ માટે કુલ ₹34,884 કરોડની જોગવાઈ. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા સર્વે ધનોમાં મુખ્ય છે. આપણી સંસ્કૃતિની જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શિક્ષણ સ્થળને ઉચ્ચ કક્ષાએ લઈ જવા અમારી સરકાર કટિબદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવેલ છે. આ નીતિમાં સંશોધન અને ઇનોવેશન, કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મૂકવામાં આવેલ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓમાં માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિઓ સુધારવા માટે જોગવાઈ ₹1188 કરોડ. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે. હાલમાં 2,500 ઓરડાનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10,000 નવા ઓરડાઓના નિર્માણનો લક્ષ્યાંક રાખેલ છે. આ માટે જોગવાઈ ₹937 કરોડ. માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈને પણ આ ટાઈમે અભિનંદન આપું છું. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકે તે માટે 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષે જોગવાઈ ₹90 કરોડ. સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટે તેમાં રાજ્યની સરકારી શાળાઓને ભણતા બાળકોનો પણ પ્રવેશ મેળવે તે માટે તેમને શિક્ષણ અને અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવા માટે જોગવાઈ ₹28 કરોડ. દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા હડપ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્નસંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે જોગવાઈ ₹1,068 કરોડ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જોગવાઈ ₹629 કરોડ. છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં 245 કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27,000 જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે જોગવાઈ ₹122 કરોડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે જોગવાઈ ₹37 કરોડ. શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરેપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે જોગવાઈ ₹21 કરોડ. ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા જોગવાઈ ₹5 કરોડ. સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરુકુળોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જોગવાઈ ₹8 કરોડ. વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવા માટે જોગવાઈ ₹2 કરોડ. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી
યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ કક્ષાના શિક્ષણ અને અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને હોસ્ટેલ તથા ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે જોગવાઈ ₹350 કરોડ. માઇન્ડ ટુ માર્કેટના કોન્સેપ્ટથી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરિત કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત 1,000 ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને 10,000 શાળાઓમાં અંદાજે 50 લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 5 વર્ષ માટે 300 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટે જોગવાઈ ₹60 કરોડ. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જોગવાઈ ₹200 કરોડ. લિંબાયત સુરત, જસદણ રાજકોટ, બગસરા અમરેલી, પાલીતાણા ભાવનગર, વરાછા સુરત, સતરામપુર મહીસાગર ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોના કાછલ સુરત, ડેડિયાપાડા નર્મદા અને ખેરગામ નવસારી ખાતે હયાત કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4,782 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, લઘુમતીઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણની સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે. માનનીય અધ્યક્ષ મહોદયા, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના 60 થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ ₹750 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1,000 માસિક પેન્શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1,000 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1,250 માસિક પેન્શન આપવામાં આવશે, જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઈ ₹977 કરોડ. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજનામાં લાભાર્થીઓને હાલ ₹600 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં ₹400નો વધારો કરી 1,000 માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ ₹35 કરોડ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે હાલ ₹600 આપવામાં આવે છે, જેમાં ₹300નો વધારો કરી ગણવેશ સહાય ₹900 આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઈ ₹374 કરોડ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, ગ્રાન્ટી નેટ છાત્રાલય અને આશ્રમ શાળામાં રહેતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે માસિક રકમ ₹1,500 આપવામાં આવે છે, જેમાં ₹660નો વધારો કરીને માસિક રકમ ₹2,160 આપવા માટે જોગવાઈ ₹288 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં હાલની સહાય ₹1 લાખ આપવામાં આવે છે, જેમાં ₹1,50,000નો વધારો કરી ₹2,50,000 સહાય આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹15 કરોડ. ગ્રાન્ટીન છાત્રાલયોનું ભાડું વિદ્યાર્થી દીઠ ગ્રામ્ય વિસ્તારમાં માસિક 50થી વધારી ₹100, નગરપાલિકા વિસ્તારમાં માસિક 70થી વધારી ₹140 અને મહાનગરપાલિકા વિસ્તારોમાં માસિક ₹90થી વધારી 180 કરવામાં આવશે. વિકસતી જાતિની ડે સ્કોલર અને હોસ્ટેલર માટે આપતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં 600થી વધારીને 200 સુધીનો વધારો કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા માટે
રૂપિયા 5,000ની સહાય આપવામાં આવે છે, જેમાં રૂપિયા 3,000નો વધારો કરી રૂપિયા 8,000 સહાય આપવામાં આવશે. પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સહાય 30,000 આપવામાં આવે છે. તેમાં માન્ય નાણામંત્રી દ્વારા 2022-23ના વર્ષ માટેના અંદાજપત્રનું પ્રવચન ચાલે છે અને ઉક્ત પ્રવચન પૂરું થાય ત્યાં સુધી વિરામનો સમય રદ કરવામાં આવે. મૂકેલી દરખાસ્તને મારો ટેકો છે. નાણામંત્રીશ્રીનું પ્રવચન પૂરું થાય ત્યાં સુધી વિરામનો સમય રદ કરી અને સમય લંબાવવામાં આવે છે. વિનંતી છે. માન્ય વિરોધ પક્ષને હું વિનંતી કરું છું. શૈલેષભાઈ, ચાવડા સાહેબે ઉભા થઈને કહી દીધું છે, અનુમતિ આપી દીધી છે. તમારી દોસ્તી સમજીને ઓર્ડરમાં સરકાર છે ને, ઓર્ડરમાં માન્ય અધ્યક્ષશ્રી, પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે સહાય 30,000 આપવામાં આવે છે, જેમાં 70,000નો માપતર વધારો કરી રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવશે. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડની જોગવાઈ. ગુજરાતના આદિવાસી બંધુઓ પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવીને વિકાસની યાત્રામાં જોડાઈ રાજ્યની પ્રગતિમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ યોજના, કલ્યાણ યોજના શરૂ કરેલ હતી. આ કલ્યાણ કાર્યક્રમને આગળ ધપાવતા અમારી સરકારે 5 વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2 શરૂ કરેલ છે. માન્ય અધ્યક્ષ મહોદય, આજના ઇલેક્ટ્રોનિક યુગમાં 108 એમ્બ્યુલન્સ સેવા, સરકારી યોજનાના લાભો, ઓનલાઈન બેન્કિંગ સેવા, નોકરી કોન્ટ્રાક્ટ માટે ઓનલાઈન અરજી, ઓનલાઈન શિક્ષણ, ઈ કોમર્સ જેવી તમામ સેવાઓ માટે મોબાઈલ નેટવર્ક મુખ્ય માળખાકીય સુવિધા તરીકે ઉપસી આવેલ છે. આદિજાતિ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા સહેલાઈથી મળી રહે તે માટે 500 નવા મોબાઈલ ટાવર આવતા 2 વર્ષમાં ઊભા કરવામાં આવશે, જે માટે જોગવાઈ રૂપિયા 100 કરોડ. નિવાસી શાળાઓના માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવામાં આવશે, જેમાં અનુસૂચિત જનજાતિના 50,000 વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે, જે માટે જોગવાઈ રૂપિયા 45 કરોડ. અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટીનેટ છાત્રાલય આશ્રમ શાળાઓ રહેવા માટે અંદાજે 1,43,000 વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે હાલ માસિક રકમ 1,500 આપવામાં આવે છે, જેમાં 660નો વધારો કરી માસિક 2,160 આપવામાં આવશે, જે માટે જોગવાઈ રૂપિયા 503 કરોડ. પ્રાથમિક શાળામાં ભણતા અનુસૂચિત જાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને હાલ 600 ગણવેશ સહાય આપવામાં આવે છે, જેમાં રૂપિયા 300નો વધારો કરી 900 ગણવેશ સહાય આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 81 કરોડ. આદિજાતિ વિસ્તારમાં નાના ખેતરો હોવાથી ખેતીમાં પાવર ટિલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાય માટે નવી યોજના હેઠળ રૂપિયા 38 કરોડ. આદિજાતિ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવા તેમજ ઉદ્યોગ સાહસિકોને વેગ આપવા 8 નવા એમએસએમઈ જીઆઈડીસી એસ્ટેટની રચના કરવામાં આવશે. આ માટે જોગવાઈ રૂપિયા 40 કરોડ. આદિવાસી વિસ્તારમાં સહકારી ક્ષેત્રે આવેલ ખાંડ મિલોને પુનઃ કાર્યરત કરવા માટે શેર મૂડી
માટે લોન સહાય પેટે 40 કરોડ. બિરસા મુંડા આંતરજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન માટે જોગવાઈ ₹17 કરોડ. માન્ય અધ્યક્ષશ્રી, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 9,048 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી 108 એમ્બ્યુલન્સ સેવા ડિજિટલ પોર્ટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવેલ સરકારી યોજનાના લાભો, ઓનલાઈન બેન્કિંગ સેવા, ઓનલાઈન શિક્ષણ જેવી તમામ સેવાઓ ગામ લોકોને હાથવગી ઉપલબ્ધ કરાવવા ફ્રી વાઈફાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે. 15મા નાણાં પંચ હેઠળ પંચાયતોને માળખાકીય સગવડો માટે 15,650 કરોડ મળનાર છે. તે પૈકી આગામી વર્ષ માટે 2,446 કરોડની જોગવાઈ. અધ્યક્ષ મહોદયા, ગ્રામ પંચાયતમાં માળખાગત સુવિધાઓ વિકાસ કરી ગામોનું જીવન ધોરણ ઊંચું લાવવા, જાહેર ગ્રંથાલયો બનાવવા, ગામ લોકોના સ્વાસ્થ્યમાં સુધારા માટે કસરત સાધનો પૂરા પાડવા, સ્મૃતિ સ્મારકોનું રિપેરિંગ કરવા, ગામનું ગેઝેટિયર બનાવવા, ગ્રામ પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ લગાવવા જેવી બાબતોનો સમાવેશ કરતી મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવશે. ઈ ગ્રામ સેન્ટરની સગવડોને વધારે સઘન અને સુદૃઢ બનાવવા 200 જેટલી સેવાઓ પૂરી પાડવા જોગવાઈ ₹35 કરોડ. રાજ્યના બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્યે વાઈફાઈ સુવિધા યોજનાના પ્રથમ તબક્કામાં અંદાજે 4,000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સગવડ પૂરી પાડવામાં આવશે. જોગવાઈ ₹71 કરોડ. 8 શહેરી વિકાસ મંડળોના વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતોમાં ઘન કચરા નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે ₹75 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રામ વિકાસ વિભાગ ગ્રામીણ વિસ્તારમાં લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. 2024 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવતા 2 વર્ષમાં 4 લાખ નવા આવાસો બનાવવાના ભગીરથ પ્રયાસો સરકારે આદર્યા છે અને આ યોજના માટે જોગવાઈ ₹933 કરોડ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જોગવાઈ ₹900 કરોડ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14,217 કરોડની જોગવાઈ, 97 કરોડની જોગવાઈ. નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના 3 શહેરો સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા 8મા અને 10મા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ મંડળો માટે જોગવાઈ ₹5,203 કરોડ. ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષોમાં 10%નો વધારો કરવામાં આવશે. આ અંતર્ગત જોગવાઈ ₹3,041 કરોડ. માનનીય મુખ્યમંત્રીશ્રીને વારંવાર દરેક પાલિકાઓ તરફથી રજૂઆત કરવામાં આવતી હતી. એનો સુંદર પડઘો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે. એમને ખાસ અભિનંદન આપો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓ 75 ઓપન જીમ ગાર્ડન બનાવવા માટે જોગવાઈ ₹5 કરોડ. શહેરી વિસ્તારને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રિજ બનાવવા માટે જોગવાઈ ₹271 કરોડ.
નગરપાલિકાઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક, સ્વેજ પાર્ક વગેરે માટે 150 મેગાવોટ બિનપરાગત સ્ત્રોતોથી મેળવી ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓ આત્મનિર્ભર બનાવવા માટે 600 કરોડના ખર્ચે ગ્રુપ કેપ્ટિવ સોલાર અને વિન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે, જે યોજના માટે જોગવાઈ ₹60 કરોડ. વર્લ્ડ બેંક સહાયિત ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના 3000 કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી. સુરતમાં તાપી નદીના કાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડ બેંક સહાયિત 1991 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. ઓવડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેંક સહાયિત ₹1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. રાજ્યની અવર્ગની 22 નગરપાલિકાઓમાં નાગરિકોને આપવામાં આવતી જુદી જુદી સેવાઓ તાત્કાલિક મળી શકે તે માટે સિવિક સેન્ટરો ઊભા કરવા માટે જોગવાઈ ₹12 કરોડ. શહેરમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ માટે વ્યવસ્થા કરવા માટે જોગવાઈ ₹50 કરોડ. ધાર્મિક સ્થળોની સેવા પૂજા કરનાર વ્યક્તિના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાનું કેન્દ્ર છે. હવે જ્યારે બધી રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી IFSC ઓથોરિટી કાર્યરત થયેલ છે, ભારત અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્સ્યોરન્સ કંપનીઓ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ સાથે જોડાયેલ ઇન્ટરમિડિયેટરી તથા કાર્યરત છે. એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શિપ લીઝિંગ ફાઇનાન્સિંગ જેવી સેવાઓને મંજૂરી મળતા ભારત સરકારે ગિફ્ટ સિટીને બુલિયન એક્સચેન્જ તરીકે પણ માન્યતા આપેલ છે. આ તબક્કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આપણે ખાસ આભાર માનવો જોઈએ કે ગિફ્ટ સિટી એમનું બ્રેઇન ચાઇલ્ડ છે અને એમના થકી સમગ્ર ભારતમાં ગિફ્ટ સિટીને એક આગવું સ્થાન મળ્યું છે. ગિફ્ટ સિટીમાં નાણાકીય વ્યવસ્થાપન, ફિનટેક, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત અભ્યાસક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને માન્યતા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કરેલ છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગિફ્ટ સિટી ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે ઉપસી રહેલ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7030 કરોડની જોગવાઈ. ગુજરાતીઓ પોતાની ઉદ્યમશીલતા, પરિશ્રમથી સમગ્ર વિશ્વમાં આગવું ઓળખ ઊભી કરેલ છે. આજે આપણું રાજ્ય દેશના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. રાજ્ય દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન, ફેક્ટરીઓની સંખ્યા અને નિકાસના ક્ષેત્રે મોખરાનું સ્થાન મેળવેલ છે. વાસી બોરસી જિલ્લા નવસારી ખાતે કેન્દ્ર સરકારના PM મિત્ર યોજના હેઠળ રોજગારીની વિપુલ અવસરો ઊભા કરવા અદ્યતન સુવિધા ધરાવતા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવાનું આયોજન. નિકાસની નવી તકો સાથે રોજગારીના વિપુલ અવસરોનું નિર્માણ કરવા મોરબી ખાતે ₹400 કરોડના ખર્ચે વૈશ્વિક સુવિધા ધરાવતું ઇન્ટરનેશનલ સિરામિક પાર્કનું આયોજન. ઔદ્યોગિક ટ્રીટેડ પાણીના નિકાલ માટે સરીગામ, વાપી, સુરત અને અંકલેશ્વરમાં ડીપ સી પાઇપલાઇન નાખવામાં આવશે, જેના માટે જોગવાઈ ₹480 કરોડ. ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ધોલેરામાં વધુ મૂડીરોકાણ આકર્ષી રોજગારીની તકો સર્જવા તેમજ રોકાણકારોને પ્રોત્સાહન આપવા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સ્કીમ હેઠળ જોગવાઈ ₹40 કરોડ. ભારત સરકાર દ્વારા જાહેર કરેલ નેશનલ હાઇડ્રોજન મિશન અને વિવિધ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમોને સુસંગત રહીને પસંદ કરેલા સેક્ટરોમાં મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવા તેમજ મૂડીરોકાણને આકર્ષવા નવી ઔદ્યોગિક પ્રોત્સાહન યોજના તથા તે અંગેના સંશોધન અને વિકાસ અર્થે ગ્રીન ઇનોવેશન ફંડ માટે મૂડી જોગવાઈ ₹50 કરોડ. રાજ્યમાં 5 સ્થળોએ એગ્રો ફૂડ પાર્કની રચના કરવાનું આયોજન. મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપી નિકાસને વેગ આપવા 5 સી ફૂડ પાર્કની સ્થાપનાનું આયોજન.
પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન. પ્રવાસન ઉદ્યોગ થકી રોજગારીની વિપુલ તકો ઊભી થતી હોય પ્રવાસન વિકાસ માટે જોગવાઈ ₹465 કરોડ. ઐતિહાસિક બુદ્ધ ધર્મના વૈશ્વિક કેન્દ્ર સમા વડનગર ખાતે પ્રેરણા શાળામાં તાલીમ કેન્દ્ર અને સુવિધાઓ માટે ₹50 કરોડનું આયોજન. સુરતના ભીમ રોડને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા તેમજ ગાંધી સ્મારકના વિકાસ માટે ₹10 કરોડનું આયોજન. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર. માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિભરી પરિકલ્પના મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા તેની આજુબાજુના પ્રવાસન આકર્ષણોના વિકાસ સાથે આ સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ છે, જેનો મહત્તમ લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતા આ પ્રવાસન સ્થળને ટૂંક સમયમાં જ પ્રવાસીઓના અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધીમાં 78 લાખ કરતાં વધારે પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે, જેનાથી હજારો લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે રોજગારીનો અવસર પ્રાપ્ત થયેલ છે. એકતાનગર પર્યાવરણની જાળવણી તેમજ સંવર્ધન સાથે વિકાસનું સમન્વયનું પ્રતીક બન્યું છે. એકતાનગરના વિકાસની વિવિધ કામગીરીઓ માટે જોગવાઈ ₹652 કરોડ. નાગરિક ઉડ્ડયન. સી પ્લેન સેવાઓ માટે વોટર એરોડ્રોમ અને આનુષંગિક સગવડો માટે વિકસાવવા તેમજ દ્વારકા ખાતે નવું એરપોર્ટ વિકસાવવા ₹19 કરોડ. યાત્રાધામ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા રૂટમાં આદિજાતિ વિસ્તારના ધાર્મિક સ્થળોની સર્કિટમાં સુવિધાઓ વિકસાવવા પાછળ જોગવાઈ ₹4 કરોડ. અનુસૂચિત જનજાતિ માટે સમાજ માટે મા સબરીની સ્મૃતિમાં શ્રી રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ યાત્રા માટે જોગવાઈ ₹1 કરોડ. વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ. આ વિભાગ માટે ₹670 કરોડની જોગવાઈ. રાજ્યમાં ડિજિટલ સેવાઓના વ્યાપ માટે આંતરમાળખાકીય સેવાઓ તેમજ રોજગારીની તકોનું સર્જન કરવા આઈટી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સરકાર કાર્યરત છે. અમારી સરકારે ભારત નેટ પ્રોજેક્ટ દ્વારા ઇન્ટરનેટ ગામોગામ પહોંચાડ્યું છે. આઈટી અને બીટી પોલિસી અંતર્ગત લાયકાત ધરાવતા એકમો વ્યક્તિઓને સહાયક આપવા માટે જોગવાઈ ₹111 કરોડ. ભાવનગર ભારત નેટ પ્રોજેક્ટ દ્વારા રાજ્યની 14,000થી વધુ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા ઇન્ટરનેટથી જોડાણ કરી ગુજરાત દેશમાં સર્વપ્રથમ સિદ્ધિ હાંસલ કરનાર રાજ્ય બન્યું છે. આ હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી ગામમાં આવેલી શાળાઓ, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્ર, પોલીસ સ્ટેશન, બીજી સરકારી અને સહકારી સંસ્થાઓને પણ જોડાણ આપવા માટે જોગવાઈ ₹73 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ માટે કુલ 1837 કરોડની જોગવાઈ. યુવાધન પોતાની સાથે રાજ્યના વિકાસમાં સહભાગી બને તેવા અભિગમથી અમારી સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી આગામી વર્ષમાં 5 લાખ યુવાનોને કૌશલ્યબદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે, જે લક્ષ્યાંક ગત વર્ષ કરતાં બમણો છે. માનનીય અધ્યક્ષ મહોદયા, યુવાનોનું ઉદ્યોગ તેમજ બીજા ક્ષેત્રોની જરૂરિયાત મુજબનું કૌશલ્યવર્ધન થાય તે માટે 51 નવા ભવિષ્યલક્ષી કોર્સ દ્વારા 50,000 તાલીમાર્થીઓને તાલીમ આપવાનો નિર્ણય કરેલ છે. હાલના 50 અને નવા 51 કોર્સ મળી 101 કોર્સ મારફત તાલીમ આપવા માટે જોગવાઈ ₹521 કરોડ. આ જે નવા કોર્સ છે એ વોકેશનલ કોર્સ હશે અને ટૂંકા કોર્સમાંથી રોજગારીનું સીધું સર્જન થશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત 1 લાખ જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરવા માટે જોગવાઈ ₹52 કરોડ. કૌશલ્યાધિ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ તથા આનુષંગિક સગવડો માટે જોગવાઈ ₹43 કરોડ. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માટે જોગવાઈ ₹20 કરોડ.
શ્રમિક અન્નપૂર્ણા અંતર્ગત ભોજનનો દર ₹10 થી ઘટાડીને ₹5 કરવાનો અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યોજનાનો સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કરેલ છે. આ યોજના માટે જોગવાઈ ₹34 કરોડ. ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોની આરોગ્ય સારવાર માટે નવા 100 રથ માટે જોગવાઈ ₹40 કરોડ. માર્ગ મકાન વિભાગ માટે કુલ 12,024 કરોડની જોગવાઈ. રાજ્યના આર્થિક અને સામાજિક પ્રગતિ માટે પરિવહન સુયોજિત અને સુદૃઢ વ્યવસ્થા અનિવાર્ય છે. છેલ્લા 2 દશકામાં રાજ્ય ધોરીમાર્ગો તેમજ ગ્રામ્ય રસ્તાઓમાં વિસ્તૃતીકરણ અને સુદૃઢીકરણ માટે થયેલા કામોના પરિણામે રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરનું રસ્તાઓનું નેટવર્ક સ્થપાયેલ છે. આ ગતિને વધુ વેગ અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓના વિકાસ માટે અમારી સરકાર આયોજન કરી રહેલ છે. હાલમાં 23,000 કરોડના જુદા જુદા રસ્તાઓના કામો પ્રગતિ હેઠળ છે. ઉત્તરોત્તર વિકાસને વરેલી અમારી સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં અંદાજે 10,000 કરોડના રસ્તાઓના કામો હાથ ધરવાનો નિર્ણય કરેલ છે. પ્રગતિ હેઠળના કામોની વાત કરીએ તો 201 કિલોમીટરના અમદાવાદ બગોદરા રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી. સરખેજ ગાંધીનગર હાઈવેને ₹913 કરોડના ખર્ચે 6 માર્ગીય કરવાની કામગીરી પૂર્ણતાના આરે છે. વિશ્વ બેંક સહાયિત યોજના અંતર્ગત મહેસાણા પાનલપુર રાજ્ય ધોરીમાર્ગની ફ્લાયઓવર સહિત 6 માર્ગીયકરણની 570 કરોડની કામગીરી. રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ બાંધવા અંગે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર આવતા તેમજ અન્ય રેલવે ક્રોસિંગો ઉપર આવતા ₹4,100 કરોડના ખર્ચે 78 રેલવે ઓવરબ્રિજની કામગીરી. રાજ્યમાં 1 લાખ કરતાં વધારે TVU ધરાવતા રેલવે ક્રોસિંગ ઉપર 5,000 કરોડના ખર્ચે 100 ઓવરબ્રિજની કામગીરી. નવા કામો. માનનીય અધ્યક્ષ મહોદયા, દરિયાકાંઠે આવેલ હયાત રસ્તાઓનું અપગ્રેડેશન તેમજ પુલના બાંધકામ સહિત કોસ્ટલ હાઈવે વિકસાવવા ₹2,440 કરોડનું આયોજન છે. જે પૈકી પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઈ ₹244 કરોડ. આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવાના પાકા રસ્તા અને પુલો બનાવવા માટે જોગવાઈ ₹105 કરોડ. સુરત ખાતે બહુમાળી વહીતી ભવનમાં રાજ્ય સરકારની કચેરીઓને કાર્યાન્વિત કરવા ઓફિસ સ્પેસ માટે જોગવાઈ ₹100 કરોડ. આદિજાતિ વિસ્તારના ગિરિમથક સાપુતારાથી સબરીધામ ઝરવાણી ધોધ થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને જોડતા 10 કિલોમીટર પહોળા 218 કિલોમીટર લંબાઈના રસ્તાને વિકસાવવા માટે ₹1,670 કરોડનું આયોજન. જે પૈકી આ વર્ષે પ્રથમ તબક્કાની કામગીરી માટે જોગવાઈ ₹90 કરોડ. ભરૂચ બાયપાસ પર શ્રવણ ચોકડી ઉપર ₹400 કરોડના ખર્ચે 2 કિલોમીટર લંબાઈનો 6 માર્ગીય એલિવેટેડ કોરિડોર. વઘઈ સાપુતારા રસ્તાની 40 કિલોમીટર લંબાઈને અંદાજિત 200 કરોડના ખર્ચે 4 માર્ગીય કરવાનું આયોજન. ઉમરાટ ખાતે સુરત અને નવસારી જિલ્લાને જોડતા 300 કરોડની કિંમતના નવીન પુલની કામગીરીનું આયોજન. માનનીય અધ્યક્ષ મહોદયા, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 1,504 કરોડની જોગવાઈ. બંદર આધારિત વિકાસના સિદ્ધાંતને અપનાવી રાજ્ય સરકારે બંદર નીતિ ઘડી નાના મોટા 48 બંદરો તેમજ સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરી દરિયાકાંઠાના વિસ્તારોમાં વિકાસને નવા આયામો સર કરેલ છે. વર્ષ 2020-21માં દેશના કુલ પરિવહનનો 67% જેટલો હિસ્સો ગુજરાતે કર્યો છે, જે પ્રથમ સ્થાને છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા PP ધોરણે હજીરા પોર્ટથી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સુધી રેલવે કનેક્ટિવિટીનો પ્રોજેક્ટ આશરે 1600 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર
અમારા શિક્ષણ મંત્રી જીતુભાઈનું ગામ છે ભાવનગર. જૂના બંદર અને નવા બંદરની કનેક્ટિવિટી માટે ભાવનગર શહેરનો 21.60 કિલોમીટરનો લાંબો રિંગ રોડ રૂપિયા 297 કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન છે. ભાવનગર ખાતે પીપી ધોરણે 2000 કરોડના સીએનજી ટર્મિનલની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના થકી મોટા પ્રમાણમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉપસ્થિત થશે. વાહન વ્યવહાર વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવા માટે પીપી ધોરણે આધુનિક અને ઓટોમેટિક વાહન ફિટનેસ સેન્ટરો સ્થાપવામાં આવશે. સ્ક્રેપ પોલિસી અંતર્ગત જૂના વાહનોના નિકાલ કરવા માટેની સગવડો પણ પીપી ધોરણે ઊભી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો પ્રદૂષણ ધરાવતી 50 ઇલેક્ટ્રિક બસો BS6 ધોરણની 1000 નવી બસો પ્રજાના સેવા મૂકવા માટે જોગવાઈ 379 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ 15,568 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ મહોદયા, સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ આખા ભારત દેશની 1181 યુનિટ છે. એની સામે ગુજરાતની માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે. 1000 યુનિટ વધારે છે ગુજરાતની વપરાશ, જે ગુજરાતના વિકાસને પ્રતિબંધિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે 5000 જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14000 વેપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલ છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવા ઉદ્દેશથી કિસાન સૂર્યોદય ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતીની વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે જોગવાઈ રૂપિયા 1400 કરોડ. બાકી રહેતા પેન્ડિંગ તમામ વીજ જોડાણોને આપવાની કામગીરી પૂર્ણ કરવા માટે જોગવાઈ ₹1046 કરોડ. ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી RDSS સ્કીમ અંતર્ગત વીજ વિતરણ અને માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન કરવા માટે સ્માર્ટ મીટરની યોજના માટે જોગવાઈ ₹100 કરોડ. વધુ ગુણવત્તાયુક્ત પુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબસ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 931 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ મહોદયા, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ થયેલો હતો. ગુજરાત પ્રથમ રાજ્ય બનેલ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગ્લાક્સો ખાતે યોજાયેલ COP26 આંતરરાષ્ટ્રીય પરિષદ ખાતે નેટ ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંકો જાહેર કરી છે. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોથી વિકાસ કરી રાજ્ય 15,000 મેગાવોટની ક્ષમતા સ્થાપેલ છે, જ્યારે 30,000 મેગાવોટના કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે. 3 લાખ ઉપરાંત ઘરોમાં સોલાર રૂફટોપ સ્થાપી 1680 મેગાવોટની ક્ષમતા મેળવી રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. વધુ 1.25 લાખ ઘરોને આ યોજના હેઠળ લાભ આપવા માટે જોગવાઈ ₹825 કરોડ. વન પર્યાવરણ વિભાગ માટે કુલ 1822 કરોડની જોગવાઈ. પર્યાવરણની સમતુલા જાળવણી, વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે. એશિયાઈ સિંહ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશ્વમાં પ્રસિદ્ધ છે. વનો અને ઘાસિયા વિસ્તારોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામ માટે જોગવાઈ ₹480 કરોડ. વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે જોગવાઈ ₹325 કરોડ. વન્ય પ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે જોગવાઈ ₹324 કરોડ.
માનનીય અધ્યક્ષ મહોદય, આ સદીના અમૃત મહોત્સવ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું 75 સ્થળોએ વાવેતર કરી 75 નમો વન નિર્માણ કરવામાં આવશે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે. તે જ ધોરણે તિથલ, વલસાડ, માંડવી, કચ્છ, માધવપુર, પોરબંદર અને અહમેદપુર, માંડવી, ગીર સોમનાથ ખાતે બ્લુ ફ્લેગ બીચના વિકાસ માટે જોગવાઈ ₹8 કરોડ. મહેસૂલ વિભાગ માટે કુલ 4,394 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ એવું ખાતું છે કે ફક્ત આવક આપે છે. અમે લેતા નથી, આપીએ. માન્ય અધ્યક્ષ મહોદય, મહેસૂલી વહીવટમાં સરળીકરણ માટે સરકારે વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરી લોકાભિમુખ વહીવટ માટે પગલાં લીધેલ છે. પારદર્શિતા વધારવે એની આરઓઆર તથા આઈ-ઓરા પોર્ટલ પર ડિજિટલ સિગ્નેચર અને QR કોડ દ્વારા મહેસૂલી દસ્તાવેજોની અધિકૃત નકલ સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. આ વ્યવસ્થાથી આશરે 8 લાખ કરતાં વધુ ખેડૂતોને 7/12, 8 તેમજ હકપત્રકની પ્રમાણિત નકલો ઓનલાઈન પદ્ધતિથી આપવામાં આવેલ છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારની મિલકતની માપણી કરી પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામિત્વની યોજના અમલમાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 8,325 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ મહોદયા, નાગરિકની સુરક્ષા, ભયમુક્ત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્યની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા FSLને નવા શિખર ઉપર પહોંચેલ છે. રાજ્ય પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા 5 વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29,000થી વધુ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12,000 જગ્યાઓ ઉપર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે. પોલીસ પેટ્રોલિંગ અને સેવાઓની જાળવણી માટે 2,256 વાહનો ખરીદવા માટેની જોગવાઈ ₹183 કરોડ. જિલ્લા જેલ, સબ જેલ અને સ્ટાફ ક્વાર્ટર્સના નિર્માણ માટે જોગવાઈ ₹158 કરોડ. ડ્રીમ સિટી સુરત અને ગિફ્ટ સિટી ખાતે નવા પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે. બોર્ડર એરિયાની સિક્યુરિટી વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે કચ્છ જિલ્લામાં ઘોરડો, હાજીપાર અને ઘાગોદરા આઉટપોસ્ટને પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવામાં આવશે. કાયદા વિભાગ માટે કુલ 1,740 કરોડની જોગવાઈ. સુલભ, ઝડપી અને બિનખર્ચાળ ન્યાય વ્યવસ્થા લોકતંત્રના પાયામાં છે. ન્યાયાલયોની સંખ્યા વધારવા તેમજ ન્યાયાલયમાં વ્યવસ્થાની નવી ટેકનિક સાથે ઝડપ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. નવી કોર્ટોના બિલ્ડિંગના બાંધકામની માટે જોગવાઈ ₹45 કરોડ. વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સહાય આપવા માટે જોગવાઈ ₹6 કરોડ. રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ ₹517 કરોડની જોગવાઈ. રાજ્યના ભવ્ય ઐતિહાસિક અને સાહિત્યિક વારસા તેમજ સંસ્કૃતિની જાળવણી કરવા ખેલકૂદને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયત્ન કરી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો ખેલ મહાકુંભ દ્વારા સરકારે કર્યા છે. તાજેતરમાં ટોક્યોમાં જાપાન ખાતે યોજાયેલ ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 6 ખેલાડીઓ ભાગ લીધેલો અને પેરા ટેબલ ટેનિસની રમતમાં સિલ્વર મેડલ મેળવેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
વર્ષ 2019માં યોજાયેલ ખેલ મહાકુંભમાં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો. ખેલ મહાકુંભ અંતર્ગત આગામી વર્ષ માટેની જોગવાઈ ₹73 કરોડ. વલસાડ, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ માટે જોગવાઈ ₹47 કરોડ. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 199 કરોડની જોગવાઈ. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી નીતિઓ અને કામગીરીની માહિતી જન સુધી પહોંચાડી લોકો તેનો મહત્તમ લાભ લે તે માટે વિભાગ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે જોગવાઈ ₹20 કરોડ. અમરેલી, વલસાડ, સુરત ખાતે માહિતી કચેરીના બાંધકામ અને સાધનો માટે જોગવાઈ ₹3 કરોડ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ જોગવાઈ ₹2147 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, પારદર્શિતા, સંવેદનશીલતા અને લોકાભિમુખ વહીવટ માટે વિકેન્દ્રીકરણ સાથે તકનીકોનો ઉપયોગ કરી બધા કર્મચારીઓ કાર્યક્ષમ અને ઉત્તરદાયિત્વદાયી બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારી ક્ષેત્રે રોજગારીની તકોનું સર્જન કરી યુવા વર્ગને લોકસેવાના સહિયારા પ્રવાસમાં જોડવા છેલ્લા 5 વર્ષમાં 1 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવેલ છે. વિકેન્દ્રિત જિલ્લા સેવા આયોજનમાં એટીવીટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસ માટે જોગવાઈ ₹1307 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, હવે હું વર્ષ 2020-21ની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 2020-21નો હિસાબ. વર્ષ 2020-21 દરમિયાન ચોખ્ખી આવક લેવડના કારણે ₹6,875.70 કરોડની પુરાંત રહેશે તેવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 2020-21માં તેના હિસાબમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે 161.99 કરોડની ખાત દર્શાવેલ છે. વર્ષ 2021-22ના સુધારેલા અંદાજ. વર્ષ 21-22ના અંદાજમાં ચોખ્ખી આવક લેવડના કારણે ₹587.88 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલા અંદાજમાં 6,369.75 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 22-23નો અંદાજ. માનનીય અધ્યક્ષ મહોદયા, આ સન્માનીય ગૃહને હું જણાવવા માગું છું કે અમારી સરકારોએ ઉચ્ચ વિકાસ દર સાથે સમૃદ્ધિના નવા શિખરો સર કરતું અર્થતંત્ર પૂરું પાડ્યું છે. પ્રજાના સર્વાંગી કલ્યાણ તેમજ માળખાકીય સગવડો માટે જરૂરી નાણાકીય ભંડોળ પૂરી પાડી સામાન્ય માનવીની આશા આકાંક્ષાઓને અંદાજપત્રમાં મૂર્તિમંત કરવામાં અમે સફળ